મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ફાયરિંગની બની ઘટના, બેને ઈજા, પતિએ જ પતિને ગોળી મારી હોવાની પ્રાથમિક માહિતી। પતિ પત્ની વચ્ચેની માથાકૂટમાં વચ્ચે પડેલા અન્ય યુવકને પણ ગોળી વાગી બંને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મળતી માહિતી અનુસાર માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે આવેલા શ્રીજી ટેનામેન્ટમાં રહેતા નીલમ શર્માને તેના પતિએ પોતાના પાસેથી બંદૂકથી ગોળી મારી હોવાનું આવ્યું બહાર। ઇજાગ્રસ્ત યુવકનું નામ, ઇજાગ્રસ્ત મહિલાનું નામ નીલમ શર્મા, વૃદ્ધા છે। પ્રોપર્ટીને લઈને વિવાદ। પતિનું નામ હરવિંદર શર્મા, નિવૃત્ત એરફોર્સનો જવાન છે। નીલમ શર્માને કેરટેકર તરીકે ભૂમિ પ્રજાપતિ છે, તેઓ હાજર હતી ત્યારે બની ઘટના। પોલીસે હરવિંદરની કરી શોધખોળ, એરગનમાંથી કર્યું ફાયરિંગ। વિસ્તારમાં ગભરાહટનો માહોલ। અને એમના હસબન્ડે એમને ગોળી મારી છે। અમે ગયા હતા આજે, એમનો સામાન બધો ફેંકી દીધો હતો આજે લગભગ 9:30 વાગે એમનો સામાન બધો ફેંકી દીધો એમના હસબન્ડ અને એમના છોકરાનો। તો ગયા પોલીસ કેસ કરીને આવ્યા અને ઘૂસવા નહીં દેતા હતા, એના માટે થઈને અમે જાડી ઉપર પેલા હતા એમને પેલું કર્યું થોડું કે, તો એમને સીધી ગન લાવીને ગન મારી દીધી છે એમના હસબન્ડ હરવિંદર શર્મા। નીલમ શર્મા અંદર છે। અચ્છા, વિવાદ બેન કઈ બાબતને લઈને છે? આ બંને જણા વચ્ચે જે વિવાદ છે, તમે કેરટેકર તરીકે છો પણ તમે વિવાદ કઈ બાબત? પર્સનલી એટલું બધું તમને શું ખબર? એમને વિવાદ છે મતલબ ઘરમાં રહેવા માટે થઈને જ વિવાદ છે, બસ ઘર માટે થઈને જ। તમારું નામ શું બેન? ભૂમિ પ્રજાપતિ। અચ્છા બેન, તમે બી કામ કરો, તમને ડર લાગે છે કે તમને હા કરી શકે છે, એમનો કોઈ ભરોસો નથી, એ કરી શકે છે। હરવિંદર શું કામ કરે છે? એ પહેલા એરફોર્સમાં હતા, પછી ઓએનજીસીમાં આવ્યા અને પછી હવે બસ હવે રિટાયર્ડ થઈ ગયા છે। હા છે, હશે, એટલી બધી જાણ નથી। લાગે તો ખરી જ ને સર, ગન મારે તો અમે ત્યાં જ હતા, આ બેન એમની પાસે બાની પાસે ઊભા હતા અને હું છે તે ત્યાં આગળ હતા ને, એ જારી ખોલવામાં હતા। એ ભાઈને કોણે બોલાય? એ બાઈ જ બોલાવ્યા। એ બાઉન્સર છે, ભાઈનો ધંધો છે કે બાઉન્સર? નહીં, હવે એટલો ખ્યાલ નથી અમને। એ ભાઈ કઈ જાય ગયા અચાનક? એ ભાઈ કઈ એ ભાઈ ઓળખે છે એમની છોકરીએ કે તેમને ફોન કર્યો હશે, તો એ આવ્યા હતા, એ જાળી ખોલવા માટે જ આવ્યા હતા બેસી। ગાડી ઘટના બની, શું થયું છે? તુલસીધામ 4 રસ્તા। હવે આ મેડમ એવું કીધેલું કે મને અંદર જવું છે, એમનું કોઈ છે નહીં, એટલે મને થોડું સપોર્ટ કહેતા હતા કે તું છોકરો છે એ રીતના મને થોડું કામ કરજે। સારું, મને હેલ્પ કરી આલજે કે મને અંદર મોકલી આપ। મેં કહ્યું સારું, મેં આવું છે, એ રીતના વાત કરી અને અમે ગયા, એમને અંદર મોકલતા હતા તો એમને જારીમાંથી અંદરથી એમને ગોળી મારી દીધી, પેલી સરાવાળી। હા, પેલા મેડમને બચાવવા। તમે શું કરો છો? મેં તો એમને સાહેબ જીજાજી છું।